વિદ્યાર્થી મિત્રો, રંગો તમને બહુ ગમતા હશે હે ને? તો હવે આપણે રંગબેરંગી ડિઝાઇનને જોઈને થોડા દાખલાઓ ગણીશું. આપણને અહીં એક કલરની પટ્ટીવાળું ચિત્ર આપેલું છે, જે કંઈક આ મુજબ છે. અહીં જુઓ કેટલા કલર દેખાય છે. લાલ, લીલો, વાદળી, પીળો, કાળો, બધા જ રંગો દેખાય છે. હવે આપણે એવું કરીએ કે આ જે કલર છે એ કેટલામો ભાગ છે એ જોઈએ. તો ચલો જોઈશું. હવે અહીં જે કલર આપેલા છે, આપણે એવું માની લઈએ કે આ જે કલર છે એ આખું 100 ખાનાનું એક ચિત્ર છે અને પછી જોઈએ કે એ કેટલામો ભાગ છે. સૌથી પહેલાં જોઈએ તો વાદળી કલર. વાદળી કલર કેટલો છે આપણે જોઈએ તો અહીં તમને વાદળી રંગ જે છે એ કેટલા ભાગમાં દેખાય છે? તો કુલ જો 100 ખાના હોય તો 100માંથી 10 ખાના જે છે એ વાદળી રંગ દેખાય છે. તો આપણે એને આ રીતે લખી શકીએ કે 10 અને એના છેદમાં 100, એટલે કે 100માંથી 10 ખાના વાદળી રંગના છે. જો છેદ ઉડાડીએ તો આપણને 10 એટલે કે 0.10 આવું મળે. તો આ ભાગ છે એ વાદળી રંગનો છે. ત્યારબાદ આપણે બીજો કલર જોઈએ. લીલો કલર જે છે એ 3 આખી ઊભી પટ્ટી છે. તો લીલો રંગ છે એ કેટલામો ભાગ થશે? કુલ 10 પટ્ટી છે, એમાંથી 3 પટ્ટી લીલા રંગની, એટલે કે કુલ 30 ખાના લીલા રંગના થાય છે. તો એને આપણે અપૂર્ણાંકમાં કંઈક આ રીતે દર્શાવી શકીએ અને એવું પણ કહી શકીએ કે ત્રીજો ભાગ જે છે એ લીલા રંગનો છે. અને આપણે આમ છેદ ઉડાડીને 3ના છેદમાં 10 આવું પણ દર્શાવી શકીએ. તો આ થશે 0.3, એટલે કે ત્રીજો ભાગ. હવે આપણે 0.3 એટલે કે ત્રીજો ભાગ થાય છે લીલો રંગ. તો આપણે એવું જોઈએ કે 0.2 ભાગ કયો થાય છે, એટલે કે 0.2 માટે 2 ઊભી પટ્ટી એક જ કલરની હોવી જરૂરી છે. એવો કલર છે પીળો. તો આપણે લખીએ કે 0.2 કયો રંગ છે જે 0.2 ભાગ ધરાવે છે? તો 0.2 ભાગ ધરાવતો કલર છે પીળો. તો